ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં દાનની રકમની ચોરી। જી હા, અયોધ્યાના રામ મંદિરની જેમ અંબાજીમાં પણ દાન ચોરી થઈ છે। મંદિરના ભંડાર કક્ષમાં નોટોની ગણતરી દરમિયાન આઉટસોર્સિંગ કર્મચારીએ 1.04 લાખના નોટોનું બંડલ સંતાડીને બાથરૂમ જવાના બહાને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના ખિસ્સામાંથી બંડલ નીચે પડી જતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો। અન્ય કર્મચારીઓએ તાત્કાલિક અધિકારીઓને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ। તપાસ દરમિયાન ચિરાગ ઠાકોર ઉપરાંત વિવેક શર્મા અને નિકુંજ પટેલની સંડોવણી પણ સામે આવતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી। ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ફરી ચર્ચામાં આવ્યો છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે મંદિરમાં તમે કામ કરી રહ્યા છો, મંદિરના દાનની ચોરી કરતા આ લોકોને જરા પણ શરમ નથી આવતી અને તે પણ એમને નથી ખબર પડતી કે તમે કેટલા પાપમાં પડશો। કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે તમને મંદિરમાં રહેવા મળે છે એ ઘણું પુણ્યનું કામ છે અને એમાં પણ આ રીતે દાનની જે રકમ છે તેમાં ચોરી કરી રહ્યા છો, કયા ભાવમાં જશો? સૌથી મહત્વનો સવાલ છે કે જે રીતે અયોધ્યામાં જે ઘટના ઘટી તે પ્રકારની ઘટના અહીંયા આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા પરખ પાસેથી। પરખ, આ પ્રકારના જે નાલાયક લોકો છે કે જે મંદિરમાં રહીને અને મંદિરની દાનની ચોરી કરતા હોય છે, તેવા લોકો માટે ખરેખર કડક સજા હોવી જોઈએ, કારણ કે તેમના પર વિશ્વાસ મૂકવામાં આવતો હોય છે અને તેઓ તમામનો વિશ્વાસ તોડતા હોય છે। ચોક્કસ મિથુન, આપણે બતાવું કે જે રીતે આ ચોરીની ઘટના છે, ચોરીની ઘટનાને લઈને ચારેક કોર એમ કહી શકાય છે કે આમના ઉપર ફિટકાર વર્ષવામાં આવી રહ્યો છે ને મંદિરે પણ જે આમના ઉપર જે છે કડક કાર્યવાહી કરી છે। મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેક્ટર હોય છે અને પોતે પણ કડક આદેશ આપીને કાર્યવાહી કરવા માટેની સૂચના વહીવટદારને આપી હતી હતી કલેક્ટર। તેના હિસાબે આ લગભગ 5/5/2026 ની ઘટના છે અને જે બાબતે જે સીસીટીવી કેમેરાના ફૂટેજ છે એ તપાસ દરમિયાન જે છે હવે વાયરલ થયા છે અને જે વાયરલમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ચિરાગ ઠાકોર છે, ચિરાગ ઠાકોર નોટોનું બંડલ સંતાડતો હોય જે રીતે આપણે જોઈ શકાય છે એ નોટોનું બંડલ સંતાડતા સીસીટીવી કેમેરા ફૂટેજ વાયરલ થયા છે। તેને જોઈને પણ લોકોમાં હજી પાછું પણ જે ભૂલાઈ ગયેલી ઘટના હતી ફરી તાજી થઈ છે અને ફરી લોકોમાં પણ એક મંદિરમાં જે ચોરી છે ચોરીને લઈને ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે। સાથેના બે જે આરોપી છે જેના જે નામ દેવામાં આવ્યા હતા તેને પણ પોલીસે રિમાન્ડ ઉપર લીધા હતા અને એમને પણ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં છે। આમ કુલ 3 ગુનેગારો સામે ફરિયાદ દાખલ કરવામાં છે। હાલ તબક્કે 3 આરોપીઓ જામીન ઉપર છુટકારો મેળવેલો છે। જી, આભાર પરખ માહિતી આપવા બદલ। તો જે રીતે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, એક બાજુ આ લોકો નોટોની ગણતરી કરી રહ્યા છે, મંદિરમાં જે દાન આવેલું છે તેની ગણતરી કરી રહ્યા છે અને આ જે દ્રશ્યમાં જોશો, આ જે બંડલ છે સીધું ખિસ્સામાં નાખવામાં આવી રહ્યું છે। નસીબ જો કે આ જે બંડલ છે ખિસ્સામાં નાખેલું હતું તે બહાર નીકળતી વખતે ખિસ્સામાંથી બહાર પડી ગયું, જેના કારણે આ આખો મામલો બહાર આવ્યો કે અહીંયા પણ આ રીતે મંદિરમાં ચોરી થઈ રહી છે। દરેક જે શ્રદ્ધાળુ છે તે મંદિરમાં દાન એટલા માટે આપતા હોય છે કે એ મંદિરનો વિકાસ થાય, પરંતુ આવા જે લોકો હોય છે તે પોતાનો વિકાસ કરવા માટે આ રીતે ચોરી કરતા હોય છે।